રાજ રીત જતી કરી ખડજો સાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા એને ભવની ભોઠપ થાય એવો એક દુહો છે ને એ આ લોકોને લાગુ પડે. બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ બંને પોતપોતાના લેવલ પ્રમાણે કહું તો એ અમુક એવા સ્તરે છે કે એ સ્તરેથી નીચું ઉતરવું એટલે જેમ શાહબુદ્દીનભાઈ રાઠોડ કહેતા કે અમુક સ્તરેથી નીચું ઉતરવું એના કરતાં સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવું વધુ સારું. હવે આ બંને વચ્ચે જે કોઈ મન મુટાવ છે, આમ જુઓ તો શાબ્દિક મારામારી છે, કોઈને વ્યક્તિગત કોઈ દોષ કે માથાકૂટ નથી, કોઈ આપણે જેમ ગામડાની ભાષામાં કહીએ ને બાપે માર્યા વેર એવું કંઈ છે નહીં. શાબ્દિક મારામારી છે. વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, સૂરા બોલા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. એ સેન્સમાં એણે એમ કીધું કે એક વખત બોલાઈ ગયું તો બોલાઈ ગયું. અમે કોઈથી માફી કરતા નથી. માફી માગીને જો વિડીયો રજૂ કરવો પડે એના કરતાં બેટર છે કે આપણે આ સ્ટેજ ઉપરથી ઉતરી જવું જોઈએ. દેવાયત ખબર લાગ્યું તો એનામાં મેં કીધું પરિપક્વતાનો થોડો અભાવ. નહીતર એણે કહેવું જોઈએ કે એવડા મોટા જે કલાકાર છે એણે જે કાંઈ એણે ટીકા ટિપ્પણી કરી છે એ ભલે મારું નામ નથી લીધું પણ હું એમ માનું છું કે એવડા મોટા કલાકારે આવી છીછરી વાત ન કરવી જોઈએ. એમ કરીને થોડોક જો વળોટ વાળ્યો હોત તો દેવાયત ખવડની ઊંચાઈ ઓર વધી ગઈ હોત. બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ, આમ છે તેમ છે. મેં તો કંઈક ના આવા જે ડાયરા છે એ બંધ કરાવી દીધા. હવે વળી પાછું મેં કીધું જ્યાં સમાધાન થઈ ગયું હતું મઢડા ગામમાં સોનલાઈના ધામમાં એને બદલે વળી પાછું સળગ્યું અને એ સળગ્યું એટલે વળીભાઈ આપણા દેવાયત ખવડ જે છે એને મોરબીમાં 2-4 દિવસ પહેલાંના કાર્યક્રમમાં એણે એમ કીધું કે હવે મરદ હોય તો હાલ્યા આવો, કોઈ દી કાં હું નહીં કાં તું નહીં વગેરે વગેરે. એક મંથરા અત્યારે મોર્ડન મંથરા છે, એનું નામ છે સોશિયલ મીડિયા. એ મોર્ડન મંથરા છે, તમને હક લેવા જ ન દે સાહેબ. તમે જ્યારે થોડાક પબ્લિક ફિગર બની જાઓ છો ત્યારે તમારા વિશે વાંકું ત્રાહું ઇધર ઉધર બોલનારા કહેનારા અને સોશિયલ મીડિયા એટલે કે આખું જગત ખુલ્લું છે. બુદ્ધિ જે છે ને બુદ્ધિ એના કોઈ વાડા નથી હોતા, એને કોઈ વય નથી હોતી. કંસ ભાઈ હિરણ્યકશિપુ તો બાપ હતો ને ભાઈ પ્રહલાદ તો બાળક હતો, પણ બાળક કરતાં બાપમાં બુદ્ધિ ઓછી હતી, બાળકમાં ભયંકર બુદ્ધિ હતી. એને ખબર હતી કે પરમાત્માની સાથે કઈ રીતે વર્તવું. એમ બુદ્ધિ તો હોઈ શકે પણ અહીંયા મેં કીધું તેમ બંનેની ખાલી વય કોમન છે. વય કોમન હોવાને કારણે શું છે કે એનામાં ધૈર્યતા નથી. હિમાલયમાંથી ઉતરતી વખતે એ ગંગા છે, એમાં કદાચ ગંદકી પડી હોય તો પણ તમારે તારવી લેવાની, તમારે ગંગા માનવી પડે. એમ આ બધી લોક સરવાણી છે લોક સાહિત્ય. એટલે એમાં જે કંઈ પીરસાય છે એને તમે વ્યક્તિગત ન લ્યો, સમાજની દ્રષ્ટિએ ન લ્યો, પ્રદેશની દ્રષ્ટિએ ન લ્યો તો ઉત્તમ થાય. નવી પેઢીના કલાકારો પણ આ સાવચેતીથી બોલે છે, એને કારણે તો કેટલું બધું સાહિત્ય સંકીર્ણ થતું જાય છે. જો દર્શકો ઉદાર બને, દર્શકો મોટપ દાખવે તો આપણું ઓરિજિનલ ભાતીગળ સંસ્કૃતિ છે પૂર બહારમાં ખીલી શકે. ગુજરાતના બે ખૂબ મોટા લોક સાહિત્યકાર કહી શકાય તેવા બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચેનો વિવાદ છે તે 2 વર્ષ બાદ ફરી એકવાર સામે આવ્યો છે ને બંને જે કલાકારો છે તે ખુલ્લેઆમ જાહેર મંચ ઉપરથી એકબીજા વિશે જે શબ્દો છે તે કહી રહ્યા છે, એકબીજા ઉપર પ્રહારો છે તે કરી રહ્યા છે. હવે આ વસ્તુ મંચ માટે જે ડાયરાનું મંચ છે, લોક સાહિત્યનું મંચ છે તેના માટે કેટલું યોગ્ય છે તે અંગે વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા છે તે જોડાયા છે. સર, આખો વિવાદ તમે જાણો છો, કેટલું યોગ્ય ખાસ કરીને આ મંચ માટે ડાયરા જેવું મંચ છે આપણું લોક સાહિત્યનું મંચ છે તેના માટે કેટલું યોગ્ય છે? જુઓ, ભાતીગળ લોક ડાયરાની તો સંસ્કૃતિ એવી છે એ અને અત્યારનો વિવાદ એ બેયને તમે જો તુલના કરો તો A to Z તળિયાથી નળિયા સુધીનો થાય એ વાજિબ નથી. એવો રાજ રીત જતી કરી ખડજો સાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા એને ભવની ભોઠપ થાય એવો એક દુહો છે ને એ આ લોકોને લાગુ પડે કે ભલા માણસ, તમને તમારી કલા થકી એટલે કે મા સરસ્વતીના વરદાન થકી તમારામાં કંઠ આપ્યો છે, સૂર આપ્યું છે, સમજ આપી છે અને પ્રાચીન આપણી સંસ્કૃતિ જે છે લોક સંસ્કૃતિ એનું ભરપૂર જ્ઞાન આપ્યું છે. હવે એ જ્ઞાનનો વારસો તમારામાં છે એટલે તમે સ્વયં એક વિરાસત જુઓ. હવે એવી વિરાસતમાંથી તમે આ રોડ રસ્તા જેવા જેને કહી શકાય બાખોડિયા ભરવાવાળા એવા ઝઘડાએ ક્યાં ઉતરી ગયા? એટલે બહુ જ દુઃખદાયી ઘટના છે અને આમ ક્ષોભ થાય એવી વાત છે. કારણ કે કોઈ કલાકારે કોઈ નાના નથી. બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ બંને પોતપોતાના લેવલ પ્રમાણે કહું તો એ અમુક એવા સ્તરે છે કે એ સ્તરેથી નીચું ઉતરવું એટલે જેમ શાહબુદ્દીનભાઈ રાઠોડ કહેતા કે અમુક સ્તરેથી નીચું ઉતરવું એના કરતાં સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવું વધુ સારું. હવે આ બંને વચ્ચે જે કોઈ મન મુટાવ છે, આમ જુઓ તો શાબ્દિક મારામારી છે, કોઈને વ્યક્તિગત કોઈ દોષ કે માથાકૂટ નથી, કોઈ આપણે જેમ ગામડાની ભાષામાં કહીએ ને બાપે માર્યા વેર એવું કંઈ છે નહીં. શાબ્દિક મારામારી છે.
કોઈ એક સમયે બિજરાજદાન ગઢવીથી એવું બોલાઈ ગયું કે ભાઈ અમે જે છે એ તો ઈશ્વરદાન ગઢવીનું લોહી છું, એટલે ચારણ પુત્ર છું, બોલ્યો ફરે નહીં અને વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, સૂરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. એ સેન્સમાં એણે એમ કીધું કે એક વખત બોલાઈ ગયું તો બોલાઈ ગયું. અમે કોઈ દી માફી કરતા નથી. માફી માગીને જો વિડીયો રજૂ કરવો પડે એના કરતાં બેટર છે કે આપણે આ સ્ટેજ ઉપરથી ઉતરી જવું જોઈએ. હવે એ ગોફણીઓ ઘાવ આપણે કે બંધ બેસતી પાઘડી જ્યાં હોય એ લાગ્યો આને, ભલે એને જ કીધું હશે પણ નહીતર એ જનરલ ટોક હતી તો પણ લાગ્યું દેવાયત ખવડને. હવે દેવાયત ખવડ લાગ્યું તો એનામાં મેં કીધું પરિપક્વતાનો થોડો અભાવ. નહીતર એણે કેવું છે કે એવડા મોટા જે કલાકાર છે એણે જે કાંઈ એણે ટીકા ટિપ્પણી કરી છે એ ભલે મારું નામ નથી લીધું પણ હું એમ માનું છું કે એવડા મોટા કલાકારે આવી છીછરી વાત ન કરવી જોઈએ. એમ કરીને થોડોક જો વળોટ વાળ્યો હોત તો દેવાયત ખવડની ઊંચાઈ ઓર વધી ગઈ હોત. જવાબ આપવાના અનેક કારણો હોય. તમે મનમોહનસિંહજી હમણાં આપણી વચ્ચેથી વિદાય લીધી, કાંઈ બોલતા જ નહીં તો બધા એને પૂછતા આવી રીતના જ આવું થયું, તમે કેમ કંઈ બોલતા નથી? લોકો એમ જ કહે છે કે તમે હાવ મૌની બાબા છુઓ. તો એણે કીધું કે નહીં ભાઈ દેખીએ મેરી ખામોશી ને હજારો સવાલો કી આબરૂ રખ દી. મારું મૌન જે એટલું ખતરનાક છે સારું હતું, કેટલાય હજારો સવાલ હતા એની આબરૂ રહી ગઈ, નહીતર ડખે ચડી જાત. કેટલીક વખત મૌન પણ ઉત્તમ છે. અને તમે જો સાધનાનો શ્રેષ્ઠ પ્રકાર શું છે? મૌન. કોઈએ કીધું કે હાલો અમે સાધના હાલો મંડીએ બડબડ કરવા, એમ કોઈ સાંભળ્યું? એમ ન હોય. બિલકુલ શાંત તરીકે તમારે રહેવાનું. એ જ એટલે મૌન એક સ્વયં શક્તિ છે. તો બંને વચ્ચે દેવાયત ખવડ અને ભાઈ બિજરાજદાન ગઢવી બંને વચ્ચે છીછરો વિવાદ બંને વચ્ચે ચાલે છે. 2 વર્ષ પહેલાં તો પછી મોગલધામમાં સમાધાન થયું, પછી એમ લાગ્યું હતું કે હવે આ નહીં બોલે. વળી પાછું ભાઈ બિજરાજદાનને આમ જુઓ તો શરૂઆત એણે કરી. એણે એમ કીધું દાખલા તરીકે કે ભાઈ હવે આ વચ્ચે શું હતું, ભાઈ દેવાયત ખવડથી અનેક વિવાદોમાં આવી ગયેલા, અનેક વિવાદોમાં, અને એમાં એક મારા માથાકૂટ પણ હતી. એ માથાકૂટ હતી ઉપરાંત એની સામે તમે જુઓ તો ગુનામાં તમારી જાણ ખાતર ચોટીલામાં 2015માં ગુનો નોંધાણો, 2015માં મૂળીમાં, 2017માં સુરેન્દ્રનગરમાં, આમ હેઠળથી માંડીને બધું જ. છેલ્લે રાજકોટનો વિવાદ અને છેલ્લે રાજકોટમાં તો એક આપણે જાણીએ છીએ મારામારીનો કેસ હતો જબરજસ્ત, એમાંય પણ તેઓ સંડોવાયેલા હતા. એટલે એવી રીતે હતું. તો આણે અને એને કારણે થોડોક સમય અદૃશ્ય રહેવું પડ્યું આપણી ભાષામાં કહીએ તો. બાકી કાનૂની ભાષામાં તો ફરારે કહેવાય ને તળીપારે કહેવાય. પણ અદૃશ્ય રહ્યા એટલે બિજરાજદાન ગઢવીએ કોઈ એક જગ્યાએ એમ કીધું કે ભાઈ બોલવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ, આમ છે તેમ છે. મેં તો કંઈકના આવા જે ડાયરા છે એ બંધ કરાવી દીધા. હવે વળી પાછું મેં કીધું જ્યાં સમાધાન થઈ ગયું હતું મઢડા ગામમાં સોનલાઈના ધામમાં, એને બદલે વળી પાછું સળગ્યું. અને એ સળગ્યું એટલે વળીભાઈ આપણા દેવાયત ખવડ જે છે એને મોરબીમાં 2-4 દિવસ પહેલાં જ કાર્યક્રમમાં એણે એમ કીધું કે હવે મરદ હોય તો હાલ્યા આવો, કોઈ દી કાં હું નહીં કાં તું નહીં વગેરે વગેરે. હવે આ બંને વાત મેં તમને કીધું 2-3-4 વર્ષથી જે ચાલી આવે છે કેવળ ને કેવળ શાબ્દિક ડખો છે. કોઈએ બાપે મારા વેર નથી, કોઈ એકબીજાનું કાંઈ લઈ જાય એમ નથી. બંને પોતપોતી કલાના વારસો ધરાવીને એ કલા ઉપર પ્રભુત્વ જમાવનારી વ્યક્તિ છે. પણ આ જે ડખો છીછરો થઈ ગયો છે એનાથી કલા જગત અને કલા મરમીઓ આ બધાય લોકો ક્ષોભ અનુભવે છે કે ભલા માણસ આવડી મોટી હસ્તીમાં તમે આવા છીછરા વિવાદોમાં પડી ગયા છે. પણ હવે આની સમજણ જે છે એ બંને એ પોતપોતી કે રીતે જાળવવી પડે. આમાં મધ્યસ્થી કોઈ સંભવ નથી હોતી, કારણ કે આનું કોઈ યુનિયન કે ગ્રુપ કે મંડળી કે કંપની કે એવું કાંઈ હોતું નથી. આનું કોઈ બંધારણ નથી હોતું. સમજણ વિગત કાંઈ મેળ ન પડે. બંને કલાકારો બહુ મહારથી છે એટલે એણે આમાં જાળવી જવું કામ કરવું જોઈએ. જી લોકો ઉપર સાહેબ આ લોકોને જે ફોલો કરતા હોય તેની ઉપર કેટલી અસર પડે? કારણ કે પહેલાંના લોક સાહિત્યકારોની આપણે વાત કરીએ, ભીખુદાન ગઢવી છે, ઈશ્વરદાન ગઢવી છે, સાબુદ્દીનભાઈ રાઠોડ, જગદીશભાઈ ત્રિવેદી, એમના અને આ લોકોમાં શું ફરક દેખાય છે? જુઓ, પહેલાંના કલાકારો હતા બાય બોર્ન કલાકારો જે હતા એની એક મનસા એવી હતી કે ઈશ્વરદત્ત જે એને આ બધી મળી છે શક્તિ, કોઈની ગાયકી કંઠ સારો છે, કોઈની કહેણી એટલે કે વાર્તાની ઢબ સારી છે, કોઈને પ્રાચીન જેટલા ઐતિહાસિક આપણા બધા સારા પૂર્વજો જે થઈ ગયા, વીર યોદ્ધાઓ થઈ ગયા, ગૌ બાળ પ્રતિપાળ એવા લોકોના રક્ષકો જે થઈ ગયા,
એ બધી વાતો જે ગળથુથીમાંથી જેને મળ્યું, હરસુર ગઢવી ક્યાં ભણવા ગયા હતા, તમે એને સાંભળો એટલે તમારા કાન બઠા થઈ જાય. તો આવા જેટલા પણ મરમીઓ થઈ ગયા કલાકાર, ભીખુદાન ગઢવી, હરસુર ગઢવી, કીર્તિદાન ગઢવી, શાહબુદ્દીન રાઠોડ, તમે જુઓ પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, દમયંતીબેન બરડાઈ, હાજી રમકડું, તમે ઢોલ વગાડવા માંડજો, બીજું કાંઈ જ થપાટ. પણ તમે કલ્પના કરો એ બધા કલાના વારસા, એટલે એને ને જાગતિક એટલે કે લૌકિક જગતને કાંઈ મતલબ નહોતો, એ અલૌકિક પરંપરામાંથી આવ્યા હોય એવું હતું, કારણ કે ત્યારનો યુગ એવો હતો. હવે શું થઈ ગયું છે, થોડો ફેર પડી ગયો છે છેલ્લા એકાદ દાયકામાં. ટીવીનો યુગ શરૂ થયો અને એટલે આ બધા જે કલાકારો 1000, 2000 કે 5-10 હજારની ફી લેતા હતા એ અત્યારે લાખોમાં રમવા માંડ્યા છે અને એની ટોટલી જે નેટવર્ક કહી શકાય તો કરોડોમાં છે. હવે એટલે શું થયું કે કોઈને એકબીજાની આમન્યા નથી રહી. પહેલાં પૈસાને કારણે હતી એવું નહીં, પણ એ કલાની પણ આમન્યા રહેતી હતી. હવે જ્યારે છીછરા પૈસા આવી ગયા ને એટલે તમને હંમેશા જે છે ને અપરિપક્વતા જે છે ને બાળ સહજ હોય છે, અપરિપક્વતા જે છે તમને અનાદર કરાવી શકે ગમે તેનો. એટલે હવે કોઈની આમન્યા નથી રાખતા, કારણ કે બેઝિકલી તો સુખી છે. પહેલાં શું હતું કે ભાઈ તમે મને ક્યાંક તમારી ડાયરો હોય તો મને તમે લઈ જાજો ભેગો અને મને પ્રસ્તુત કરજો, એટલે મારો રોજીરોટી પણ હાલે, હું આપને ગુરુ માનું અને મારો મેળ પડી જાય. હવે આમ ભગવાનની દયા છે આ બધા લોકોને, મેં કીધું તેમ. અને બીજું કે લોકોનું સ્તર પણ હવે નવી પેઢી આવી ગઈ છે. તમે ને હું જે પેઢીથી ઉછર્યા હતા, તમે તો હજી યંગ છો, અમે તો દુનિયા જોઈ છે ડાયરાની. એ ડાયરા સાંભળીને અમારો થોડી ઘણી સમજણ પણ આપણે હોય તો એ ડાયરાને કારણે છે. અમે ક્યાં ભણ્યા છીએ? તો એ જે પેઢી છે દિન પ્રતિદિન અથવા તો વર્ષો વર્ષ એ પેઢી ખતમ થઈ જાય. હવે યંગ જનરેશન આવ્યું છે, એ મોબાઈલ યુગવાળું છે, ગૂગલ સર્ચ કરવાવાળું, એનામાં આ સંસ્કાર ઓછા છે. એટલે એને શું લાગે, ગમે તેવો નાનો કલાકાર પણ એના માટે મહાન લાગે, કારણ કે એણે તો કોઈ દી આવું જોયું જ નથી, એણે સાંભળ્યું જ નથી. હું ને તમે સાંભળીને જે મોટા થયા છે એ અત્યારનો કોઈ કલાકાર આવીને, હું તમને હમણાં દુહો કે છંદ કહું છું, એ છંદ અત્યારની પેઢી સાંભળે તો કે ઓહો તેને શું કરી નાખ્યું. આપણે જે સુરાતની વાત કરીએ, કલાકારો શું કે ધગ ધગતી ધારા તોય બહારા, પાકે બહારા પોકારા, ધરતી ગાજે કાયર ભાગે હાંક દેતા હોકારા, જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા, કોક જડે મેદાને મરવા અવસર વરવા, મરદ કસુમલ રંગ ચડે રણ સિંગા વાગે, સૂતા જાગે કાયર ભાગે, કામ પડે ધગ ધગતી ધરતી, ફોજું ભરતી વિનાશ કરતી ભોગ ધરે. હવે આવું બધું બોલે, આપણે તો એમ લાગે કે ભાઈ આપણે સાંભળ્યું જ તું ભૂતકાળમાં, એટલે આપણે બળી દીધીને તાળીઓ મારીએ. પણ નવી પેઢીને લાગે ક્યાં બાત હે, આવું હોઈ શકે. એટલે એનું એ સ્તર થોડું, કારણ કે એણે અપરિપક્વ છે, પહેલી વાર સાંભળ્યું છે, અથવા તો આવું ભવિષ્યમાં સંભળાશે કે મને કલ્પના હતી. એ પેઢીની સામે આ કલાકારો બધા મોટા થઈ ગયા. તમે જે વાત કરી શાહબુદ્દીન રાઠોડથી માંડીને મેં આપણે જેટલા દિવાળીબેન ભીલ કે દમયંતી બરડા કે ભીખુદાન ગઢવી કે આ બધા જે લોકો, એ તો ગળથુથીમાંથી આવેલા ને એને આજીવિકાનું સાધન ભલે હતું, પણ મૂળ વાત એની એવી હતી કે અમને ઈશ્વરદત્ત જે આ મળી છે કલા, અમે એ જગતને પીરસીને એનામાં કંઈક સારા સદગુણનો રોપણ કરીએ. કારણ કે આ તો ઓપન યુનિવર્સિટી છે. લોક ડાયરો એટલે હું જગતના કોઈ ખૂણે અને કોઈ કોમમાં કે કોઈ પ્રદેશમાં આવી કોઈ વ્યવસ્થા જ નથી સાહેબ. આ તો આપણે પરમાત્માનો પાડ માનો કે ઓપન યુનિવર્સિટી, ત્યાં બાપ અને દીકરી સાથે ભણવા બેસી શકે એમ કહો તો હાલે, બાપ અને દીકરી. તો એટલી સુંદર સુવિધા છે કે તમે તમારા પ્રાચીન જે પાત્રો બની ગયા છે, મહાન માણસો, ગૌ બાળ પ્રતિપાળ, કોઈ મહાન દાતા બની ગયા હોય, કોઈ મહાન યોદ્ધા સુરવીર બની ગયા હોય, કોઈ મહાન સતી બની ગઈ છે, કોઈ મહાન વીરલો બની ગયો છે. આવા લોકોની વાત તમે રજૂ કરીને નવી પેઢીમાં એના સંસ્કારનું રોપણ કરો છો. એટલું સુંદર પ્લેટફોર્મ છે. હવે એ પ્લેટફોર્મમાં તમારું આટલું બધું સાહિત્ય છે, એમાં તમે જ્યારે છીછરા વેડા કરો તો નવી પેઢીને તો ખેર, કારણ કે એણે છીછરું જગત જ જોયું છે, મેં આપને કીધું તેમ. પણ જે લોકો આ પેઢીને આમ જુઓ તો પેઢી દર પેઢીથી સાંભળતા આવ્યા છે, એક શોભ અનુભવે કે ભલા માણસ આ તમે આટલા સ્તરે તો કલ્પના નથી કરી. મેં આપને કીધું મોરારી બાપુ પાણીપુરી ખાતા હોય રોડ ઉપર તો કેવું લાગે, એવું આ લાગે. જી સર, પર્ટિક્યુલર આ વિવાદની પાછી વાત કરીએ. 2022માં સોનલધામ મઢડા એટલે કે ચારણ સમાજનું લગભગ સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર કહી શકાય ને, 18 વર્ણ આ જગ્યાને ખૂબ માને છે. એમાં બ્રિજરાજદાન ગઢવી છે, પોતે ચારણ સમાજમાંથી આવે છે, દેવાયત ખવડ છે, એ પણ એ જગ્યાને ખૂબ જ માને છે. ને એ જ જગ્યાના જે આગેવાનો હતા એમણે બંનેને બોલાવ્યા ત્યાં, જે બંનેથી નિકટ સંબંધ ધરાવે છે. ત્યાં બંને ઓન રેકોર્ડ બોલ્યા. હવે આપણે આ વિવાદનો અહીંયા અંત લાવીએ છીએ. હવે આપણે જાહેરમાં આ વિવાદ આપણા એકબીજા વિશે કંઈ નહીં બોલીએ. પછી 2 વર્ષ સુધી કંઈ પણ ના આવ્યું. અચાનક બ્રિજરાજભાઈનો ફરી એકવાર વિડીયો આવે છે ને એમને જે દેવાયતભાઈનો જે વિડીયો વાયરલ થયા હતા કે છેલ્લા કેટલાક સમયથી, હવે 2025માં આપણે ડાયરા ઓછા કરી દેવા છે, સિલેક્ટેડ ડાયરા કરવા છે. એટલે આને લઈને સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચા હતી. હવે એ બ્રિજરાજભાઈએ કટાક્ષમાં કહ્યું કે 2025માં હવે શાંતિ છે, અમુક લોકોના ડાયરા હવે ઓછા થઈ જવાના છે.
તો આ કેટલું યોગ્ય છે જ્યારે ખાસ કરીને આવી જગ્યાએ તમે એક પ્રણ જેવું લીધું હોય કે હવે આપણે એકબીજા વિશે નહીં બોલીએ? એવું છે, જાહેરમાં તમે જે શપથ લ્યો છો કે સમાધાન કરો છો, પછી તમારે એવું થોડીક મોટપ રાખવી જોઈએ કે એક મંથરા, અત્યારે મોર્ડન મંથરા છે, એનું નામ છે સોશિયલ મીડિયા. બિલકુલ. એ મોર્ડન મંથરા છે, તમને હક લેવા જ ન દે સાહેબ. તમે જ્યારે થોડાક પબ્લિક ફિગર બની જાઓ છો ત્યારે તમારા વિશે વાંકું ત્રાહું ઇધર ઉધર બોલનારા કેનારા, સોશિયલ મીડિયા એટલે કે આખું જગત ખુલ્લું છે. પહેલાં તો તમારા સુધી કોઈ પહોંચી શકતું હોય એવું ઓછા લોકો હતા. છાપા સુધી ઓછા પહોંચી શકે, ડૉક્ટર સુધી ઓછા પહોંચી શકે, જજ સુધી ઓછા પહોંચી શકે, કોઈ કલાકાર કે કથાકાર સુધી પણ તમે હું પહોંચી ન શકીએ એવું બનતું હતું. હવે તો સોશિયલ મીડિયા છે, તમે બિલકુલ પર્સનલી બધાની વાત કરી શકો છો. તમે ટાઈપ કરીને વાત વેતી મૂકી દો, બધાને સ્વભાવ કૂથલી છે. હું તમારું સારું હોય તો ભાગ્યે જ હું ફોરવર્ડ કરીશ, ખરાબ હોય તો પહેલો કરીશ, ભૂલ્યા વગર. સ્વભાવ કૂથલી ખોર ને મંથરા, મેં કીધું એમાં મોર્ડન મંથરા છે, એને કહેવાય સોશિયલ મીડિયા. કે તમે કે હું જેના વિશે ડિબેટ કરીએ, હવે કોકના વિશે સારી હોય, કોકને ખરાબ લાગે, સ્વાભાવિક છે, બે પક્ષ હોય એટલે. હવે ખરાબ લાગે એનાય સમર્થકો હોય, સારા હોય એનાય સમર્થકો હોય, કોઈ ગાળ આપે ને કોઈ પુષ્પગુચ્છ આપે, એના જેવી વાતો હોય. હવે માની લો કે કોઈએ ગાળ આપી એટલે મારો શત્રુ એ મિત્ર, મારો જે શત્રુ એને બીજો ત્રાહિત માણા મોકલા, જો જગદીશભાઈની વિશે આવું આવ્યું એટલે એ પાછો બીજે ફોરવર્ડ કરે, આવું બધું દુનિયા હોય. તો આને કારણે તમને કહું છું, મોગલધામ જેવામાં જ્યારે એ લોકોએ સમાધાન કર્યું ત્યારે સમાધાન કરાવનારાએ કદાચ આ શરતો લાગુ એ વાત નહીં કરી હોય. એણે કહેવું જોઈએ કે જો ભાઈ આ સમાધાન માતાજીની રૂબરૂમાં એની સાક્ષી છે, બ્રાહ્મણના વતનને કહીએ ને સૂર્યની સાક્ષી છે, મા સોનલની સાક્ષી આ સમાધાન થયું છે. પણ હવે પછી કોઈ મંથરાની ભૂમિકા ભજવે તો પણ તમે અહીંયા આવીને ખુલાસો કરજો, બાંધતા નહીં. પહેલાં અહીંયા આવીને માની લ્યો કે કંઈક પણ થાય તો સમાધાનમાં એક શરત રાખવાની જરૂર નથી રાખી કે ભાઈ હવે પછી પણ પાછું આવું ન થાય એવું નથી. કોક તમે વાયા મીડિયા ઉઠતું કે ભાઈ ફલાણાભાઈ તો તમારા વિશે આમ બોલતા હતા, ઢીકણાભાઈ તેમ બોલતા, તો વળી પાછા તમે વંટોળે ચડતા નહીં. કારણ કે તો માતાજીની ત્યાં તમે જે શપથ ગ્રહણ કર્યા છે અથવા તો અહીંયા સમાધાન તો આ જગ્યા લાદશે ને તમારું પ્રણય લાદશે, એ સારું નહીં. એટલે તમને ધારો કે ખબર પડે કે દેવાયતભાઈ ખવડે બ્રિજરાજદાન ગઢવી વિશે આવું બોલ્યા, અથવા તો બ્રિજરાજદાન ગઢવી દેવાયત ખવડે બોલ્યા, આવું ક્યાંય પણ લાગે તમારે સીધું કાં અમને ફોન કરો ને કાં અહીંયા બે ભેગા થવું, બોલો આ સાચું છે ખોટું. એટલે સમાધાનનું ગુજરાતી તો અહીંયા હજી મેળ પડે. પણ તમે વળી પાછા છીછરા વેડા કરશો તો સમાધાનનું શું થયું મને કહો? મા મોગલને તો કરોડો લોકો માને છે, મઢડાવાળા જે, અને એ જ સમાજ સુધારક હતા, એણે આવી બધી બાબતો જે તે સમયે કરેલી. તો આને એમ કહેવાની જરૂર હતું સમાધાન કરનારાએ, એવું થોડીક શરત રાખવાની જરૂર હતી કે ભાઈ આજે સમાધાન થઈ ગયું ને બધા ઠીક છે, મનમેળ થઈ ગયો, ચા પાણી પીને હવે છૂટા પડ્યા, મીઠા મોઢા કરી. પણ ભવિષ્યમાં પાછું આવું કાંઈ થાય તો મા મોગલને યાદ કરજો, પણ બાખડશોમાં તો વધારે સારું થયું હોય. બંને કલાકારોની કદાચ પ્રકૃતિ સરખી છે એટલે આ વિવાદ વકરી રહ્યો છે. એક બોલે છે ને સામે બીજાને જવાબ દેવો છે. જો બંનેમાંથી એકની ભાઈ સરખાઈ પ્રકૃતિવાળા ન હોત તો કદાચ એટલો વિવાદ ન થયો હોત. શું લાગે તમને? એમાં એવું છે, બેયની વયે પાછી કામ કરે છે. આમાં જો અમુક વસ્તુ છે ને, બુદ્ધિ જે છે ને, બુદ્ધિ એના કોઈ વાડા નથી હોતા, એને કોઈ વય નથી હોતી. કંસ ભાઈ હિરણ્યકશિપુ તો બાપ હતો ને ભાઈ પ્રહલાદ તો બાળક હતો, પણ બાળક કરતાં બાપમાં બુદ્ધિ ઓછી હતી, બાળકમાં ભયંકર બુદ્ધિ હતી. એને ખબર હતી કે પરમાત્માની સાથે કઈ રીતે વર્તવું. એમ બુદ્ધિ તો હોઈ શકે, પણ અહીંયા મેં કીધું તેમ બંનેની ખાલી વય કોમન છે. વય કોમન હોવાને કારણે શું છે કે એનામાં ધૈર્યતા નથી, જે સહનશીલતા પરિપક્વતા હોવી જોઈએ એ નથી. અને દરેકને મૂછે તા દઈને જ વાત કરવી, જૈસે કો તૈસાવાળી કરવી, ઈંટ કા જવાબ પથ્થર સે દેના, એ બધી જે વાત છે ને એટલા સુધી જે લોકો આવ્યા. બલકે મેં આપને આગળ કીધું તેમ કોકે જો એમ કીધું હોત કે ભાઈ બ્રિજરાજદાન ગઢવીએ તમારા વિશે આવું કીધું છે દાખલા તરીકે, અને જો દેવાયત ખવડે એવું કીધું હોત કે ભાઈ મોટા માણસના દીકરા છે ઈશ્વરદાન બાપુને, તો એને સાંભળીને તો હું કલાકાર બન્યો છું. એની પાસે તે આવી અપેક્ષા નથી. બ્રિજરાજભાઈને એ જ વાંધો નથી ને? હા, મેં હવે વાંધો તો શું હોય છે કે ધંધાકી મે બી પ્રોફેશન છે જો કે બેનું, પણ હવે આમાં એવું છે વિશાળ જગત થઈ ગયું છે ભાઈ, પહેલાં જેવું નથી થયું. જગત વિશાળ થઈ ગયું છે એટલે ધારો કે મને થોડું ઘણું આવડતું હોય તમને થોડું ઘણું આવડતું, બેના રોટલા નીકળે જ છે સાહેબ. હવે ક્યાંય ટકરાતું એવું નથી કે કોઈ બ્રિજરાજદાનની ગઢવીની અવેજીમાં હવે કામ કરો, બે ડાયરામાં બ્રિજરાજદાન નહીં એના કરતાં દેવાયત ખવડ એવું કાંઈ છે નહીં. બંનેની આખી પ્રસ્તુતિ અલગ છે, બંનેની પ્રકૃતિ ને પ્રસ્તુતિ બે અલગ છે, બંને પાસે રહેલું સાહિત્ય અલગ છે. એટલે એમાંય કંઈ આવો વેરભાવ કે ઈર્ષાભાવ છે નહીં. માત્ર મેં કીધું તેમ ઉંમર અને અપરિપક્વતા આ બંને છે, એને કારણે આ બધું ઘર્ષણ થાય છે. એટલે કોઈક વડીલોએ મેં કીધું તો કે આમાં
કોઈ આનું યુનિયન નથી હોતું કલાકારોનું, કોઈ કંપની નથી હોતી, કોઈ આચારસંહિતા નથી હોતી, કોઈ નિયમાવલી નથી હોતી, કોઈ બંધારણ નથી હોતું. સ્વયં બંને સમજે કે ભાઈ આપણે લાખો કરોડો લોકો આપણને ફોલો કરે છે, એ લોકો આપણને જુદા એંગલથી જુએ છે, આપણને આવા છીછરા ઝઘડા પોસાય નહીં. એટલે જો મેં કીધું એમ બિજરાજદાન ગઢવી કંઈક બોલ્યા હોત ને જો દેવાયત ખવડ એવું કીધું હોત કે એવડા મોટા માણસના દીકરા છે, હું નથી માનતો કે આવું બોલ્યા હશે પાછું, કારણ કે અમારે એક વખત સમાધાન થઈ ગયું છે. પણ તેમ છતાંય માની લો કે જો એ બોલ્યા હોય તો માં મોગલ એનો હિસાબ કરશે. અમે તો મોગલની માની સાક્ષીએ આ સ્વાગત કર બધું સમાધાન કરેલું છે, છતાંય ક્યારેક મળશું તો પૂછી લેશે બાપુ અમે હજી કાંઈ દોષમાં હોય તો કહી દો. આવો જો થોડોક હું તમને કહું સહાનુભૂતિ ભર્યો પણ જવાબ આપ્યો હોત તો દેવાયત ખવડની અત્યારે ઊંચાઈ બિજરાજદાન ગઢવી કરતાં મોટી થઈ ગઈ હોત. તમે સામા આપણને તમે જુઓ, કૂતરું મને ને તમને બટકું ભરી જાય, આપણે ક્યારેય સામે બટકું નથી ભરતા, આપણે તો દવા જ કરીએ છીએ. અને એ જ ઉત્તમ વાત છે. એમ કોઈ માણસ તમે મહાત્મા ગાંધીએ કીધું ઈંટ કા જવાબ અગર પથ્થર સે દોગે તો પૂરી દુનિયા ही ખતમ હો જાएगी. એટલે એવું ન હોય કે મારે જૈસે કો તૈસા વાળી જ કરવી એમ, પણ ક્યારેક તમે નમતું જોખી જાઓ તો એમાં ઘણી બધી વસ્તુ આવી જતી હોય છે. દેવાયત ખવડથી માંડીને બિજરાજદાન ગઢવી સુધી બંનેએ આવું કંઈક કરવાની જરૂર હતી. બંને એવા સક્ષમ ને મહાન દીકરાઓ જે છે અને લોક સાહિત્યના ભાતીગળ જે છે એ લોકો ભરથાર છે. બંનેએ કંઈક આવી કોશિશ કરવી જોઈએ તો આ એક જે છે ડાયરો છે એ અણમોલ માણવા જેવો જ રહે અને આવી છીછરી આપણે ચર્ચા કરવી ન પડે. સાહેબ આપણે જે વાત કરી જૂના કલાકારોની તમે ઘણાના નામ આપ્યા, હાલની જનરેશનના એવા કયા કલાકારો છે કે જેમને બધા કલાકારો છે એમને ધ્યાને લેવા જોઈએ ને એમનામાંથી કંઈક શીખ લેવી જોઈએ, જેઓ કોઈ દિવસ વિવાદમાં નથી આવતા છતાં પણ લોકો વચ્ચે લોકપ્રિય એટલા ને એટલા રહે છે? જુઓ, આમ તમે જુઓ તો સાંઈરામ દવે, જગદીશ ત્રિવેદી, આ ન્યૂ જનરેશનની વાત કરું છું. હા બિલકુલ. હવે એવા બધા જ કલાકારો છે એ હંમેશા કંઈક કહેતા, દરેક સમાજ સુધારણાની વાતો કરે છે અને એને આજકાલની બધી ખબર છે, એટલે એ લોકો વારંવાર કહેતા ફરે છે કે હવે અમારી બધી મર્યાદા આવી ગઈ છે કે અમે અમુક વસ્તુ બોલી શકીએ, અમુક નથી બોલી શકતા, બોલીએ તો કોઈ સમાજને ખોટું લાગી જાય છે. બરાબર. પણ રાજભા ગઢવી છે, માની લો હાવ ન્યૂ જનરેશનના જ કવિ છે, ગઢવી છે. હવે એ લોકો વિવાદમાં તો, કારણ કે હવે છે ને માનસ પલટાઈ ગયું દર્શકોનું, શ્રોતાઓનું, એમાં કલાકારનો દોષ નથી, શ્રોતાઓનું માનસ પલટાઈ ગયું. તમે કોઈ પણ વસ્તુને હવે જ્ઞાતિગત જ્યારે કાંઈ પણ બોલો તો 10 વખત વિચારીને બોલવું પડે. રાજભા ગઢવી હમણાં આદિવાસી આપ જાણીએ છીએ. હા, તો એને માફી કરવી પડી હતી. બધાને આવું થાય છે. ઓલા ભાઈ તો જે છે સૌથી મોટા નામ ભૂલી ગયો છે, હકાબા ગઢવી. હકાબા ગઢવી તો બહુ સરસ રીતે એક ડાયરામાં કહે છે કે ભાઈ ઈ ને પછી તો ભાઈ માયાભાઈ આહિરે પણ એની વાત કરે કે અમે તો હવે બે વસ્તુ ડાયરો કરવા જાય ને એટલે અમે પહેલાથી માફીનો એક આવું વિડીયો ઉતારી જ રાખીએ. પછી ક્યાં શું કામ થયું તો કે ભાઈ અહીંયા જ્ઞાતિને કારણે થયું, ભાઈ 2 નંબરનો વિડીયો રજૂ કરો. અહીંયા શું કામ થયું કે ભાઈ પ્રદેશને કારણે થયું, 3 નંબરનો વિડીયો જાહેર કરો. એ ચાલુ જ રાખો કે. એટલે હવે આ જુઓ, એટલે કહું છું એમાં તમારી વિરોધની પણ ગરિમા ઘટી ગઈ અને આની ક્ષમાની પણ ઘટી ગઈ, બેયની. આ તો મજાક મસ્કરી થઈ ગઈ ને. એટલે કહું છું આને તમારે લોક સાહિત્યને એ રીતે જ માનવું પડે સાહેબ. હિમાલયમાંથી ગંગા ઉતરે છે એટલે ઉતરે છે, પછી એમાં ગંદકી ઉતરતી તમારે ગંગા જ માનવી પડે. હિમાલયમાંથી ઉતરતી વખતે એ ગંગા જ છે, એમાં કદાચ ગંદકી પડી હોય તો પણ તમારે તારવી લેવાની, તમારે ગંગા માનવી પડે. એમ આ બધી લોક સરવાણી છે લોક સાહિત્ય. એટલે એમાં જે કંઈ પીરસાય છે એને તમે વ્યક્તિગત ન લ્યો, સમાજની દ્રષ્ટિએ ન લ્યો, પ્રદેશની દ્રષ્ટિએ ન લ્યો તો ઉત્તમ થાય. નવી પેઢીના કલાકારો પણ આ સાવચેતીથી બોલે છે, એને કારણે તો કેટલું બધું સાહિત્ય સંકીર્ણ થતું જાય છે. જો દર્શકો ઉદાર બને, દર્શકો મોટપ દાખવે તો આપણું ઓરિજિનલ ભાતીગળ સંસ્કૃતિ જે છે પૂર બહારમાં ખીલી શકે. કીર્તિદાન ગઢવી છે સાહેબ, એ ક્યારેય આ પ્રકારના વિવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ કોઈ પણ પ્રકારના આ પ્રકારના વિવાદમાં ક્યાંય પણ જોવા નથી મળે. અત્યારે બોલિવૂડ સુધી તેઓ પહોંચી ગયા છે. સોનુ નિગમ જેવા છે, છેલ્લા 20-25 વર્ષમાં બોલિવૂડના બેસ્ટ સિંગર કહી શકાય એવા સોનુ નિગમ પણ તેમને માનભેર બોલાવે છે. અને ક્યાંક ને ક્યાંક એટલે જ માત્ર તેની કલાને કારણે જ એ એટલા બધા આગળ છે એવું નથી, ક્યાંક ને ક્યાંક સ્વભાવ, પોતાના વ્યક્તિગત સ્વભાવના કારણે જ કલાકારો છે તે વધારે મોટા બનતા હોય છે. કીર્તિદાન ગઢવી તો ગાયક કલાકાર છે. આ બધું મોટા ભાગે નડે કોને? જે લોક સાહિત્યની કથા વાર્તા કરે છે કોઈ પણ પાત્રોની, એમાં સ્લીપ ઓફ ટંક થવાની સંભાવના છે, જીભ લપસી જવાની સંભાવના છે. આપણે પણ જ્યારે આપણે ઇન્ટરવ્યૂ કરતા હોય તો
તો ફાસ્ટ જ્યારે બોલતા હોય ત્યારે આપણામાં એવું થઈ જાય, સ્લીપ ઓફ ટંગ થઈ જતી હોય છે. કારણ કે તમે જ્યારે બૂમબાટ કે અસ્ખલિત બોલે જાઓ છો ત્યારે ક્યારેક એવું પ્રમાણભાને નથી રહેતું, યા તો એવી જાગૃતતા નથી રહેતી. આ જે કંઈ નડે છે એ કોને? બધા આ પ્રકારના સાહિત્યકારો નડે છે. ગાયક કલાકારોને શું છે, ભજન હરિભક્તિ જ કરવાની છે, તો એમાં એ ઓછા નડે. એટલે કીર્તિદાનભાઈ એ તો બહુ પાર્શ્વ ગાયક તરીકે બહેતરીન છે, આજની તારીખનો પ્રાણલાલ વ્યાસ કહી શકાય. એટલે એના જેવું એને કંઈ ઓછું નડે છે. જે પ્રોબ્લેમ છે એ કથાકારોને છે ને, એટલે કથાકારોએ પણ, એટલે આ લોકવાર્તાકારોથી માંડીને કથાકારોએ પણ એણે પણ હવે સમજી તોડીને બોલવું પડે ને. એના કરતાં વિશેષ મેં આપને પહેલાં કીધું તેમ દર્શકો થોડાક મોટા થઈ જાય, મોટપ દાખવે તો વધારે સારું થાય છે. આ પ્રકારના મોટા લોકો હોય ક્યારેક ક્યારેક બોલવામાં આ પ્રકારના વિવાદો છે થતા હોય છે. તમને પણ હવે લાખો લોકો સાંભળે છે, ક્યારેક આ પ્રકારના વિવાદ વિશે ઇન્ટરવ્યૂ તમારું કર્યું હોય અને કદાચ ક્યાંક તમારાથી કોઈનો પક્ષ લેવાઈ ગયો અથવા એમના વિશે સાચી વાત થઈ ગઈ હોય, તો સામેની બાજુના લોકો છે તે તમારા ઉપર પ્રહાર કરે. જેમ કે હમણાં કીર્તિ પટેલ અને ખજૂરનો વિવાદ જે ચાલ્યો, તો થોડા દિવસ પહેલાં તમે ક્યાંય ઇન્ટરવ્યૂ આપ્યું હશે અને એમાં ખજૂરભાઈના વખાણ કરી દીધા હશે, તો કીર્તિ પટેલ હવે કહે છે કે ક્યાં ગયા જગદીશભાઈ, કેમ આ વિશે કાંઈ બોલતા નથી? શું માનવું છે આપનું આના? મેં આગળ જ કીધું કે તમે જે કંઈ કહો છો ને એ ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. જો તમે એ પાળો ને તો બોલવાની અધિકારી જુઓ. કીર્તિબેન પટેલે જે કીધું હોય તે મેં સાંભળ્યું, મને કીધું. તમે મને જાણો છો, આપણી વ્યસ્તતાને કારણે હું ક્યારેય મારા ફોલોઅર્સથી માંડી હું કંઈ જોઈ શકતો નથી, એટલો ટાઈમ રહેતો નથી. અને ભગવાન ન રહેવા દે હું તો કહું. કારણ કે તમે બધાને જોતા ફરશો ને તો તમારામાં પણ એવા દુર્ગુણો સદગુણોથી માંડીને આવશે. આણે મારું ખરાબ કીધું, આણે મારું સારું કીધું. જેને જે લાગ્યું તો કીર્તિબેને કીધું હોય તો કીધું હોય છે ભાઈ, હવે એનો મત છે. એમાં આફ્ટર ઓલ તો નિર્ણય કોણ કરશે? ઓડિયન્સ. મારી તો સીધી વાત એવી છે કે ભાઈ ખજૂરભાઈ જે જાનીભાઈ છે, ભલે ક્યાંથી કેટલા પૈસા કામે છે ને બધા પોતે ખાઈ જાય છે, પણ વાતની વાત એ ચોરી તો કરતા નથી. જે કંઈ એની કલાને કારણે લોકો આપે છે, ઉલ્લુ બનાવતા નથી. બરાબર. હવે એને આપે છે 100 રૂપિયા, માની લો કે 20 રૂપિયા તમારા વખત, પણ તોય ખર્ચે છે ને ભાઈ. કોણ ખર્ચે છે અત્યારે? તમે વિચાર કરો. આ માલ્યા લઈને વયો ગયો હમુકા, લ્યો તમારા મારા પૈસા શું કરી લેવું? હાલો. તો એના કરતાં દે તો છે, 5 રૂપિયા ખર્ચા છે ને. ભલે હું કોઈ 95 ખાઈ ગયા, 95 હું તો હોયો ખાવાનો અધિકારી છે, માની લો કે એ ખાઈ જાય ખાવા હોય તો. પણ એને એમાં કાંઈક માનવતા થઈ કે જે ગણો તે એને કદાચ એમ માનતા હોય કે ભાઈ આ એક પબ્લિસિટી સ્ટન્ટ. અરે ભાઈ તો એમ પણ કાંઈક તો ભલું થયું. ઓલા ભાઈને એક ભાઈએ કીધું ભાઈ મને 10 રૂપિયા આપો, એટલે કે નથી આપવા. 5 આપો, નથી આપવા. 2 આપો, નથી આપવા. 1 રૂપિયો નથી. પાવલું આપો, નહીં પાવલું આપો. 5 પૈસા નથી આપવા શેઠે કીધું. તો કે હું ઓલો ભાઈ કે હું ખાલી હાથે નહીં જાઉં, એક ચપટી ધૂળની ભરીને આપી દો. પણ મારે તો હું એમને ખાલી. ઓલા કે ભાઈ ચપટી ધૂળથી તારું શું વળે? ઓલા કે મારું કાંઈ વળે ને તમારો હાથ તો વળે. એમ ભાઈ જાની છે એ ભલેની 20% તો 20% એ આપે છે ને ભાઈ સાહેબ. લઈ જતો હોય તો માથાકૂટ છે, ન આપતો હોય ને પબ્લિસિટી મેળવો તો માથાકૂટ છે. ભાઈ દે છે ને. એટલે મેં એટલું સાંભળીને એમ કીધેલું કે ભાઈ જે ગણો તે એનો તેલનો જે ધંધામાં ડખો થયો હોય એ તો એનો ઇન્ડિવિજ્યુઅલ વાતો છે, કરારની વાતો છે. એનાથી જનતાને કોઈ નુકસાન નથી. એણે કંઈ તેલને બદલે ઘાસલેટ આપી દીધું હોય તો મુશ્કેલી કહેવાય કે ભાઈ ઘાસલેટ તેલ તરીકે વેચ્યું. એવું કંઈ છે નહીં. એને માલિકને જે ડખો થયો હોય તો એ તો વ્યક્તિગત છે. છોડો. જનતાને કાંઈ મુશ્કેલી ખરી? જનતાને એણે મકાન બનાવવાના કીધા હોય ને પછી એની પાસેથી વધારે પૈસા લઈ લીધા હોય, મકાન ન બનાવવા હોય તો બધું ઠીક છે. હવે એનું કામ એ કરે જાય છે. એટલે બેન કીર્તિબેને જે કીધું હોય તે મને સમાચાર મળ્યા કે તમારી ટીકા કરી દઉં, ભગવાન સુખી રાખે ને બીજું હું ભલે નહીં કરે. ક્યાં ફરક પડતા હોય ભાઈ? એમાં એ ક્યાં કોઈ ઓથોરિટી છે? હું ક્યાં ઓથોરિટી છું? હું અત્યારે કહું ખજૂરભાઈ બહુ સારા એટલે કંઈ સારા થઈ જાય, માની લો ખરાબ હશે તો કંઈ મારે કીધે થઈ જવાના. આપણે જે જાણીએ છીએ કહે છે આ બહુ શ્રુતાહા બ્રાહ્મણાહા. પત્રકાર એટલે શું હોય છે? આખા જગતભરના સૂત્રો પાસેથી બે માહિતી મળે એ સૂત્રોના આધારે કહેવાનું. એવી રીતે જે મેં પાળ્યું એમ તમને કહું છું, એમ કલાકારોએ પણ એવું કરવું જોઈએ કે ભાઈ કોઈ કાંઈ કે આ તો મંથરા છે, મોર્ડન મંથરા. સમજી લો. આ મોબાઈલ જે છે અને સોશિયલ મીડિયા છે એ મોર્ડન મંથરા છે. એ ગમે એ કીધા કરે. આપણે જેટલું અત્યાર સુધીમાં હું કેટલું બધું સાહેબ આપણે વાતું કરતા મેં ક્યારેક સાંભળે મને કોઈ કે ફોન કરીને સાહેબ તમારા વિશે આવી કોમેન્ટ કોઈ કરી તો હશે ભાઈ સાહેબ. હવે કે જગતમાં તો ટુંડે મતર ભિન્ના. દરેકને કંઈ આપણે થોડા રૂપાળા હોઈ શકીએ. આપણે એક વ્યક્તિ હોય તો કોકના ભાઈ હોઈએ, કોકના દીકરા હોઈએ, કોકના પતિ હોઈએ, કોકના પુત્ર હોઈએ, કોકના પડોશી હોઈએ, કોકનું કાંઈક હોઈએ. આવું બધું હોય છે. કોકના શત્રુ હોય, કોકના આપણા વેરમાંય હોય. જગત તો બહુ વિશાળ છે. એટલે એનું કંઈ બહુ નોંધ નહીં લેવાનું. અંતે નિર્ણય કરે જનતા. આમસ્ટર તમે તમારી વાત જગત સમક્ષ મૂકી દો. તમારા જે તમે કોમેન્ટ્સ કે જે બધા જોતા હો છો, કેટલા પોઝિટિવ ને કેટલા નેગેટિવ, એ જ સ્વયં મતદાન છે. આ ચૂંટણીમાં 100% મત કોઈને ક્યાં મળે છે? 70% મળે એ જીતે છે ને 30% વાળા મારી જેમ રહી જાય. એટલે એના જેવું છે. એટલે એ છોડો. કલાકારોએ પણ આ ભાઈ દેવાયત ખવડ
કે ભાઈ બિજરાજદાન ગઢવી કે કોઈ પણ કલાકારો કે કથાકારો કે કાંઈ પણ આવી ટીકા ટિપ્પણી થાય ને એણે બિલકુલ આના ઉપર ન જવું જોઈએ, કારણ કે આ માપદંડ આમ નથી સાહેબ. આ તો લોકો તો ગમે તે રીતે કહે, લોકો કા કામ હે કહેના, કુછ તો લોગ કહેંગે. આપણે આપણું કામ કરતું રહેવું જોઈએ, તો આવા છીછરા ઝઘડા જે છે અટકે અને આખું સાહિત્યથી મળીને જે જગત હોય તે, આપણું પત્રકારત્વ હોય તો એ પોથીમાં જે ભાગવત કથા કે ગીતાનું હોય તો તે, સત્સંગ હોય તો તે, લોક સાહિત્ય હોય તો એ અણનમને બિલકુલ પવિત્ર રહી શકે. જી બિલકુલ. તો જે બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે ને, જે ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, તે મુદ્દે જગદીશભાઈ મહેતા છે તેમણે સ્પષ્ટ રીતે પોતાનો મત છે તે વ્યક્ત કર્યો હતો. હવે જોવાનું રહેશે કે આ બંને મોટા કલાકારો છે તેમના વચ્ચેનો વિવાદ છે તે ક્યાં જઈને અટકે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.